સ્વાગત છે આપ સૌનું. સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે આઈ રૂલ એટલે કે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી પ્રમાણે જે સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં જે સ્ટાન્ડર્ડ છે, વાયરિંગના સ્ટાન્ડર્ડ હશે, અલગ અલગ સ્ટાન્ડર્ડ હશે, આપણે દરેકની ચર્ચા કરીશું. ક્લિયર છે? ચલો સ્ટાર્ટ કરીશું. હવે જો આમાં પર્ટિક્યુલર શું હશે તમને ખ્યાલ જ છે. આપણે BIS એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે કેટલાક રૂલ્સ આપણે બનાવતા હોઈએ છીએ. એટલે આપણે નથી બનાવતા, પણ એક પર્ટિક્યુલર એક સંસ્થા હશે, એ શું કરશે, રૂલ્સ બનાવશે. ક્લિયર છે? દરેકમાં કેવા IS કોડ તમને જોવા મળશે. જેમ કે 46, આ તો બહુ ફેમસ છે, 46, 48 થઈ ગયું, અને 732, 963, આ બધા IS કોડ છે. બરાબર? નેશનલ ઇલેક્ટ્રિકલ કોડ આપણે કહીશું. તો આપણે ફોલો કરતા હોઈએ છીએ. જેમ કે તમને એક એક્ઝામ્પલ આપું. એક સર્કિટ આપણે લઈએ. ફોર એક્ઝામ્પલ એક સર્કિટ ધારો કે લાઇટ અને લાઇટ અને આપણે ફેન માટે આપણે કોઈક સર્કિટ પર્ટિક્યુલર લઈએ. તો આ જે છે આપણે ઘરમાં કે રૂમમાં આપણે આ શું લગાવવું છે, તો મેક્સિમમ આમાં લોડ કેટલો હોવો જોઈએ સમજો તમે, કે લાઇટ અને પંખાનો જે ટોટલ જે લોડ થવો જોઈએ એ કેટલો રાખવો જોઈએ, એ નક્કી કોણ કરશે? તો એ IS સ્ટાન્ડર્ડ પ્રમાણે નક્કી થશે. ક્લિયર છે કે નહીં? મતલબ આ એ રૂલ પ્રમાણે એ નક્કી થશે કે મેક્સિમમ તમને ખ્યાલ હશે 800 વોટ સુધી આપણે લોડ લગાવી શકીએ. ક્લિયર છે? તો એમાં કેવું હશે, પર્ટિક્યુલર એમાં પોઈન્ટ પણ આપણે લઈશું. તો એમાં કન્ડિશન એવી છે કે 10 પોઈન્ટ લઈશું. કેટલા? 10 પોઈન્ટ આપણે લેવાના થશે. અને બરાબર, એમાં લાઇટ પણ આપણે ઇન્ક્લુડ કરી દઈશું. અને જે કરંટ હોવો જોઈએ એ મેક્સિમમ કેટલો હોવો જોઈએ? કરંટ એ 5 એમ્પિયર સુધી કરંટ હોવો જોઈએ. ક્લિયર છે? આવું સ્ટાન્ડર્ડમાં લખેલું છે. મેક્સિમમ લોડ કેટલા વોટનો હોવો જોઈએ? 800 વોટનો હોવો જોઈએ. 10 પોઈન્ટ હોવા જોઈએ. પરંતુ આપણે વાત કરીએ પાવર સર્કિટ વિશે. સમજો ખાસ, પાવર સર્કિટની વાત કરું. પાવર સર્કિટ, આમાં પાવર સર્કિટ હશે તો એમાં શું હશે? તો પાવર સર્કિટમાં 2 પોઈન્ટ હશે એની અંદર. બરાબર? અને 15 એમ્પિયરનામાં સોકેટ તમને જોવા મળશે. અને મેક્સિમમ વોટ કેટલા હશે? તો આ પણ પરીક્ષામાં પૂછાય છે, 3000 વોટ. મેક્સિમમ 3000 વોટ મેક્સિમમ લોડ હશે. ક્લિયર છે? પછી તમે જો ફોર એક્ઝામ્પલ આપણે લાઇટ અને જે વસ્તુ મેક્સિમમ આપણે યુઝ કરીએ છીએ એનો જ આપણે કન્સિડર કરીશું. લાઇટ અને ફેનની આપણે વાત કરીએ તો એમાં પર્ટિક્યુલર શું હશે કે વાયર આપણે પર્ટિક્યુલર એની વાયરની સાઇઝ નક્કી કરવી પડશે. આડેધડ કોઈ પણ વાયર આપણે યુઝ નહીં કરીએ એવું હું નથી કહેતો, એવું સ્ટાન્ડર્ડ કહે છે. એવું કોણ કહે છે? તો સ્ટાન્ડર્ડ એવું કહે છે કે પર્ટિક્યુલર તમારે શું કરવું પડશે, એક લાઇટ અને ફેન સર્કિટ હશે એના માટે તમે કંડક્ટર યુઝ કરશો, એલ્યુમિનિયમ યુઝ કરશો કે કોપર યુઝ કરશો, તો એની પર્ટિક્યુલર સાઇઝ તો તમે નક્કી કરવી પડશે ને. સ્ટાન્ડર્ડ વાઇઝ ગેજ પ્રમાણે તમે નક્કી તો કરશો. જેમ કે 1.5 mm² એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ છીએ અહીંયા એલ્યુમિનિયમ વાયર. કોપર વાયર માટે તમે એક્ઝામ્પલ લઈ શકો. કોપર વાયર માટે 0.96, ચલો 0.96 mm² જેટલું તમે લઈ શકો છો. ક્લિયર? તો આ લાઇટ અને ફેન સર્કિટ માટે, પાવર સર્કિટ માટે કંઈક અલગ હશે. ક્લિયર થાય છે કે નહીં? તો આ બધી સમજવું ખૂબ જ જરૂરી છે. તો આ જસ્ટ આ ખાલી માત્ર ને માત્ર તમે જુઓ, આપણે કિચનની વાત કરીએ, બાથરૂમ છે, બરાબર, ગેરેજ છે, ડાઇનિંગ રૂમ છે, લિવિંગ રૂમ છે, બેડરૂમ છે, એર કન્ડિશનર, રેફ્રિજરેટર, તો આમાં પર્ટિક્યુલર શું હશે? લાઇટ સોકેટ નક્કી કરેલા હશે. ક્લિયર છે કે નહીં? લાઇટ સોકેટ આમાં પર્ટિક્યુલર નક્કી કરેલા હશે. ક્લિયર થાય છે કે નહીં? ચલો આપણે સ્ટાન્ડર્ડની વાત કરીએ. આ રૂલ, બરાબર. આ રૂલનો મતલબ શું થાય? ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ. હવે સમજો ખાસ, હવે આ જે રૂલ જે છે ઘણા બધા છે. આપણે જે ઇમ્પોર્ટન્ટ છે એની પણ આપણે વધારે ચર્ચા કરીશું. તો ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ તમને ખ્યાલ હશે તો 1956 1956નો જે 1910 એક્ટ કયો હતો? તો 1910નો એક્ટ. એ વખતે આ ટોટલ સેક્શનની આપણે વાત કરીએ. 1910 જે હતો, બરાબર, 1910ની આપણે વાત કરીએ, સાલની વાત કરીએ છીએ 1910, અને સેક્શન જે છે 37 એ પ્રમાણે રૂલ્સ એસ્ટાબ્લિશ કરવામાં આવ્યો હતો. રૂલ્સની સ્થાપના થઈ હતી. મતલબ કે કહી શકાય એ વખતે રૂલ્સ બનાવ્યા હતા એમ કહી શકાય એક તરફ.
તો અહીંયા આવું વેરીફાઈ થયું કે આમાં આપણે શું કરીશું કે વાયરિંગ જ્યારે કરીશું તો એમાં અલગ અલગ પ્રકારના રૂલ્સ હશે. આઈ રૂલ કહીશું. જેમ કે તમે જોઈ શકો છો રૂલ નંબર 30 આપેલો છે. તો આ સર્વિસ લાઇન માટેનો છે, બરાબર. અને અપર્ચર ઓન ધ કન્ઝ્યુમર્સ પરમિશન્સ. તો આ મેઇનલી જે છે એ 30, વધારે ઇમ્પોર્ટન્ટ તો 35 છે, ડેન્જર નોટિસ માટે છે. જો ઇન્ડસ્ટ્રીની અંદર આઈટીઆઈ માટે વધારે ઇમ્પોર્ટન્ટ આ ડેન્જર નોટિસનું છે, બરાબર. ડેન્જર નોટિસ બોર્ડ શુડ બી ટુ એસ્ટાબ્લિશ સેક્શન, બરાબર. આ કોશન છે, બરાબર. પછી એનર્જી જે ચોરી થતી હોય છે તો એ તમે જોઈ શકો થેફ્ટ એનર્જી 39 અનુસાર, ક્લિયર. પછી આ સ્ટ્રીટ બોક્સીસ માટે છે રૂલ નંબર 14, ક્લિયર. પછી એક્સિડેન્ટલ ચાર્જ માટે આ પણ બધા ઇમ્પોર્ટન્ટ છે 42, ક્લિયર. પછી તમે જોશો તો બધા ઇમ્પોર્ટન્ટ છે આમ તો. રૂલ નંબર 77 છે, હા. ક્લિયરન્સ અબાઉટ ધ ગ્રાઉન્ડ એટ ઓફ લોવેસ્ટ કંડક્ટર અબાઉટ ધ ગ્રાઉન્ડ એલોંગ ધ સ્ટ્રીટ LVMB લાઇન્સ. પછી મટીરિયલની સ્ટ્રેન્થ માટે, હા યસ આ રહ્યો મટીરિયલની સ્ટ્રેન્થ માટે. ક્યાં ગયો આ મટીરિયલની સ્ટ્રેન્થ માટે જે છે એટલે કે બ્રેકિંગ સ્ટ્રેન્થ ઓફ ધ ઓલ ધ કંડક્ટર નોટ લેસ દેન આટલા કિલોથી ઓછું ના હોવું જોઈએ, બસ. નોટ લેસ દેન 317.51 kg, ક્લિયર છે. કનેક્શન વિથ અર્થ 67માં જુઓ, કનેક્શન વિથ અર્થ રૂલ નંબર 67, કનેક્શન વિથ અર્થ બરાબર છે. પછી એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ ઇન્સ્ટોલેશન માટે રૂલ નંબર 65 યાદ રાખજો, 65. પછી અર્થ લીકેજ પ્રોટેક્ટિવ ડિવાઇસમાં રૂલ નંબર 61A અર્થ લીકેજ પ્રોટેક્ટિવ ડિવાઇસ, ક્લિયર છે. પરમિસિબલ વેરિએશન ઓફ સપ્લાય ફ્રીક્વન્સી રૂલ નંબર 55, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. આઈ રૂલ પરમિસિબલ વેરિએશન ઇન સપ્લાય ફ્રીક્વન્સી. સપ્લાય વોલ્ટેજ, જો સપ્લાય ફ્રીક્વન્સી અને સપ્લાય વોલ્ટેજ 54-55 તો યાદ રાખજો. 54માં જે સપ્લાય વોલ્ટેજ યાદ રાખજો અને સપ્લાય ફ્રીક્વન્સી માટે 55 યાદ રાખજો. પછી તમે જો સપ્લાય અને યુઝ ઓફ એનર્જી એટ ડોમેસ્ટિક કન્ઝ્યુમર તો એમાં 50 યાદ રાખજો. ચલો પછી અગેન્સ્ટ લીકેજ બિફોર ધ કનેક્શન પ્રિકોશન 48 અને 44 પણ ઇમ્પોર્ટન્ટ છે. 44માં શું છે જુઓ કે ઇન્સ્ટ્રક્શન ફોર રિસ્ટોરેશન ઓફ પર્સન સફરિંગ ફ્રોમ ઇલેક્ટ્રિક શોક, બરાબર છે. એક્સિડેન્ટલ ચાર્જમાં આપણે જોઈ લીધું 42 નંબરનો હમણાં આપણે ચર્ચા કરી, બરાબર. પછી સ્ટ્રીટ બોક્સીસ રૂલ નંબર 40, તો આ બધા યાદ રાખજો તમે. પછી આગળ વાત કરીએ તો રૂલ નંબર 78, 79, 80, 81 સુધી જો કન્ટિન્યુ છે. ક્લિયરન્સ બિટવીન કંડક્ટર એન્ડ ટ્રોલી વાયર્સ. પછી ક્લિયરન્સ ફ્રોમ બિલ્ડિંગ ઓફ હાઈ એન્ડ એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ લાઇન 80 યાદ રાખજો. મેક્સિમમ ઇન્ટરવલ્સ બિટવીન સપોર્ટ્સ, ઓકે. પછી પ્રોટેક્શન અગેન્સ્ટ લાઇટિંગ, આ પણ ઇમ્પોર્ટન્ટ છે 92. ઇન્સ્યુલેશન લાઇન્સ 96, આઈ રૂલ 96. પછી આ ઇન્સ્યુલેશન રિટર્ન જો 96, 97. ટ્રેક્શન માટે 94 યાદ રાખજો. લીકેજ ઓન કન્ડક્ટ સિસ્ટમ 100. ચલો પછી ગાર્ડ વાયર, અર્થિંગ ઓફ ગાર્ડ વાયરમાં તમે 107 યાદ રાખજો. મેથડ ઓફ અર્થિંગ વેરી ઇમ્પોર્ટન્ટ 115. મેથડ ઓફ અર્થિંગ મેટલ તમે કયું યુઝ કરશો એ આઈ રૂલની અંદર આપેલું છે. ટ્રાન્સફોર્મર માટેની ઇન્ફોર્મેશન 119 સ્વિચ ગ્રેન ટર્મિનલ્સ યાદ રાખજો. અને આઈ રૂલ 122 તો એમાં કેબલ. પછી સિગ્નલિંગ માટે 128, અર્થિંગ ઓફ ન્યુટ્રલ પોઈન્ટ 130. જો અર્થિંગ માટેના જેટલા બી છે ને, કેમ કે ટોપિક પર્ટિક્યુલર આપણે જેઈની એક્ઝામમાં આપેલો છે અર્થિંગવાળું, તો 117. પછી 115 મેથડ ઓફ અર્થિંગ. અને અર્થિંગ ઓફ ગાર્ડ વાયર એની અંદર તમે જોશો તો 107 નંબરનું છે. સુપરવિઝન 131, અર્થિંગ ઓફ ન્યુટ્રલ પોઈન્ટ, સિગ્નલિંગ કેબલ. ચલો આટલું ક્લિયર થઈ ગયું. પછી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કોડની આપણે વાત કરી લઈએ. IS કોડ એટલે કે આ બી ઇમ્પોર્ટન્ટ છે. તો આમાં જુઓ 375, આ બધા થોડા અલગ જ પડે છે એટલે તમને જલ્દી યાદ રહી જશે. ચલો આમાં ડ્રોઈંગ ઓફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન પ્લાન તો 375 યાદ રાખજો. 1951 IS સ્ટાન્ડર્ડ, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કોડ. 1989માં 732 ઇલેક્ટ્રિકલ વાયરિંગ ઇન્સ્ટોલેશન, વેરી ઇમ્પોર્ટન્ટ હો, આ યાદ રાખજો ખાસ. 732 3043 પ્રેક્ટિસ ઓફ અર્થિંગ 3043, ઓકે. પ્રેક્ટિસ ફોર અર્થિંગ બરાબર છે.
આ પણ યાદ રાખજો. ઓટોમેટિક ફાયર એલાર્મ સિસ્ટમ 2189 યાદ રાખજો. હીટ સેન્સિટિવ ફોર ડિટેક્ટર્સ 2195 યાદ રાખજો. ચાલો નેક્સ્ટ. પછી જો સ્વિચીસ ફોર ડોમેસ્ટિક એન્ડ સિમિલર પર્પઝ તો 3854 2-3 વાર વિડીયો તમે જોશો યાદ રહી જશે. 5728 ગાઈડ ફોર શોર્ટ સર્કિટ કેલ્ક્યુલેટર્સ. 5578 ગાઈડ ફોર મેકિંગ ઓફ ઇન્સ્યુલેટેડ કંડક્ટર. આ જોઈ લીધું ને આપણે ઓટોમેટિક ફાયર અલાર્મ સિસ્ટમ 2189. બરાબર, આ બી ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા સર્વિસ લાઇન ફ્રોમ ઓવરહેડ લાઇન્સ 89. આ ઈ રૂલ 89 યાદ રાખજો. ક્લિયર છે? તો આ બધા ઇમ્પોર્ટન્ટ છે. આ ઈ રૂલ સ્પેશિયલ ટોપિક આપેલો છે વાયરમેન આપણે જે છે ITI માટે. પછી ક્લિયરન્સ બિટવીન કંડક્ટર એન્ડ ટ્રોલી વાયર્સ એમાં 78 યાદ રાખજો. 79 આપેલો છે 80 ક્લિયરન્સ ફ્રોમ બિલ્ડિંગ ઓફ હાઈ એન્ડ એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ લાઇન. ક્લિયર? આ બધા ઇમ્પોર્ટન્ટ છે. સ્ક્રીનશોટ લઈ લેજો તમે. પછી ગાઈડ ફોર શોર્ટ સર્કિટ કેલ્ક્યુલેટર્સ 5728 અને હમણાં જોયું આપણે પ્રેક્ટિસ ફોર અર્થિંગ તો 43 યાદ રાખજો. 3043 1987. ક્લિયર? ચાલો અહીંયા તમે જુઓ 4648 ઇલેક્ટ્રિકલ લેઆઉટ રેસિડેન્ટલ બિલ્ડિંગ. આ બી ઇમ્પોર્ટન્ટ છે. સીલિંગ રૂલ્સ ક્લાસિફિકેશન ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ આ બી ઇમ્પોર્ટન્ટ છે. પછી કોડ ફોર પ્રેક્ટિસ ફોર પ્રોટેક્શન ઓફ બિલ્ડિંગ એન્ડ અલાઇન સ્ટ્રક્ચર ઓફ અગેન્સ્ટ લાઇટિંગ. બરાબર છે. પછી આ સેક્શન 3થી લઈને તમે જોશો અહીંયા 19 સુધી. આ બી યાદ રાખવાના છો. ઇમ્પોર્ટન્ટ સેક્શન છે. આ પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. ગ્રાફિકલ સિમ્બલ્સ ફોર ડાયાગ્રામ લેટર સિમ્બલ્સ સેક્શન 3. સેક્શન 4માં નેશનલ ઇલેક્ટ્રિકલ કોડની 2011 રિપ્રેઝન્ટ ધ કવર્સ ઓફ ગાઈડલાઇન્સ ફોર પ્રિપેરેશન ઓફ ડાયાગ્રામ ચાર્ટ્સ ટેબલ્સ ઇન ઇલેક્ટ્રો ટેકનોલોજી એન્ડ મેકિંગ કંડક્ટર્સ. સેક્શન 5 નેશનલ ઇલેક્ટ્રિકલ કોડ ફોર રીઝન ઓફ બ્રેવિટી ઓફ રિસ્ટ્રિક્ટેડ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ ઓર મેઝરમેન્ટ. સેક્શન 8 એસેસમેન્ટ ઓફ જનરલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બિલ્ડિંગ. પછી ઇરેક્શન એન્ડ પ્રી કમિશનિંગ ટેસ્ટિંગ ઓફ ઇન્સ્ટોલેશન કવર્સ ઓફ પ્રોટેક્શન રિક્વાયરમેન્ટ ઓફ લો વોલ્ટેજ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન. સેક્શન 19 of the Electric Code 2011 covers guidelines on the safety procedures and practice in electrical work. General rules of wiring. चलो height of energy fluid 1.5 मीटर. height of distribution तो ये भी 1.5. પછી લાઇટ પોઈન્ટ જે હશે બોર્ડ ફ્રોમ ફ્લોરથી જે હાઇટ હશે આ હાઇટ ઓફ લાઇટ પોઈન્ટ બોર્ડ ફ્રોમ ધ ફ્લોર 2.5 મીટર. સીલિંગ ફેન તો 2.55. સ્વિચ બોર્ડ ફ્રોમ ફ્લોર તો 1.25 હશે. બરાબર. આ નિયર બાય છે એટલે થોડા કન્ફ્યુઝ થવાના ચાન્સીસ રહે તો 2-3 વાર તમારે જોવું પડશે. હાઇટ ઓફ સોકેટ બાથરૂમનું 1.5 મીટર. ડિસ્ટન્સ બિટવીન ટેલિકોમ્યુનિકેશન કેબલ્સ એન્ડ પાવર કેબલ્સ તો 0.5 મીટરથી રહીને 60 સેન્ટીમીટર યાદ રાખજો. હાઇટ ઓફ લેમ્પ લાઇટ પોઈન્ટ ફ્રોમ તો 2.5 અને હાઇટ ઓફ ફેન ફ્રોમ ફ્લોર 2.75 આવશે. બરાબર. આ ઇમ્પોર્ટન્ટ છે. આ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. જનરલ રૂલ્સ ઓફ વાયરિંગ. અને આ સેક્શન 19 નેશનલ ઇલેક્ટ્રિકલ કોડ 2011 કવર્સ ગાઈડલાઇન્સ ઓન સેફ્ટી પ્રોસિજર્સ એન્ડ પ્રેક્ટિસીસ ઇન ઇલેક્ટ્રિકલ વર્ક. પછી ઇરેક્શન એન્ડ પ્રી કમિશનિંગ ટેસ્ટિંગ ઓફ ઇન્સ્ટોલેશન. સેક્શન 5માં શું કીધું છે? નેશનલ ઇલેક્ટ્રિકલ કોડ ફોર રીઝન ઓફ બ્રેવિટી ઇઝ રિસ્ટ્રિક્ટેડ ટુ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ ઓફ મેઝરમેન્ટ. ગ્રાફિકલ સિમ્બલ્સ ફોર ડાયાગ્રામ લેટર સિમ્બોલ્સ એન્ડ સાઇન સેક્શન 3માં કીધેલું છે. ચાલો પછી આ રૂલ જે છે આ 4648 બરાબર બધા યાદ રાખજો. ઓકે.